ચાલુ વર્ષે 2024 ના ચોમાસાની અંદર બે વખત અતિવૃષ્ટિના માહોલ આપણે જોયા છે। એક અતિવૃષ્ટિ છે જુલાઈ મહિનામાં, બીજી અતિવૃષ્ટિ છે એ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં આપણે હાથમ ઉપર કે જેમાં સામાન્ય કરતા વધારે વરસાદ છે ઘણી જગ્યાએ। આવો બધા ખબરો બેસો 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 ત્યાં એવું છે છોકરાઓને લેવાય એટલે બે વખત અતિવૃષ્ટિ થઈ એને કારણે રાજ્યના ખેડૂતોને ઘણી જગ્યાએ નુકસાન થયું। એ નુકસાનીની અંદર કોઈ પણ પાક હોય જેની અંદર કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, ઘણી જગ્યાએ તુવેર, એરંડા હોય, શાકભાજી હોય કે આના સિવાય પણ આપણા વિવિધ પાકો ગુજરાતની અંદર વાવવામાં આવે છે। કોઈ પણ પાક હોય દરેક પાકની અંદર ચાલુ વર્ષે જે નુકસાન થયું છે અને આ નુકસાનીની અંદર પણ અમે ખેડૂતોના હિત માટે ક્યાંય ને ક્યાંય લડતા રહેતા હોય છે। એ તમને બધાને ખબર હશે, ટીવીના માધ્યમથી તમે બધું જોતા હશે, જાણતા હશે। એક બે વખત અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અમારા તરફથી પણ સરકારને એક રજૂઆત કરવામાં આવી હતી કે જુલાઈ મહિનામાં નુકસાન છે, જોકે ઓગસ્ટમાં તો એ પછી થયું, પણ પેલા જુલાઈ મહિનાનું જે નુકસાન હતું એમાં પણ ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા આમાં એ વરસાદો થોડા વધારે હતા અને એમાં નુકસાની થોડીક વધારે હતી। એટલે અમે સરકારશ્રીનું ધ્યાન દોર્યું ભાઈ આમાં સર્વે થવું જોઈએ ને આની અંદર નુકસાન હોય તો વળતર આપવું, ન હોય તો કોઈ સવાલ નથી, ન હોય તો આપણે લેવું પણ ના જોઈએ। પણ એક બીજો સરકારી કાયદો એવો પણ છે કે 100% વરસાદમાં 20% પ્લસ માઇનસ થાય ત્યાં સુધી નોર્મલ કરવાનું, પણ 20% કરતા વધારે એનો રેશિયો આવે તો સર્વે ન કરીને પણ એને વળતર આપી દેવું, આવું આપણું કાયદો બોલે છે। 100% એટલે જે આપણો 100% ની એવરેજ હોય, હવે દાખલા તરીકે તમારા વિસ્તારમાં 80% સુધીનો વરસાદ થયો તો એ પણ 20% નો ડિફરન્સ આવે, એટલે 20% નો ડિફરન્સ હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ 80% કરતા પણ નીચે વરસાદ હોય તો એ આપણે અછત ગણવામાં આવે। એ અછતને કારણે ખેડૂતોને એ પાક નુકસાનીનું વળતર છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કલમ 6 અને કલમ 9 મુજબ ખેડૂતોનો અધિકાર છે। હવે કદાચ 120% સુધીનો વરસાદ પડે ત્યાં સુધી પણ એ નોર્મલ કહેવાય, પણ 120% કરતા વધારે વરસાદ પડી તો એ અતિવૃષ્ટિમાં ગણવામાં આવે, એને પણ કલમ 9 મુજબ એનું વર્તન કરવામાં થાય। આપણા રાજ્યના કાયદા મુજબની વાત કરું છું ને, કોઈ પણ વસ્તુ હોય કાયદાથી વિરુદ્ધ આપણે કઈ વાત ન કરી શકીએ, આપણે કોઈ ડિમાન્ડ ન કરી શકીએ। પણ દુઃખની વાત એ છે કે આ વર્ષે 120% ની 140% કરતા પણ વધારે વરસાદ છે ને એ ઘણા જિલ્લાની અંદર નોંધાયો છે। પછી એની ઘણી બધી ડિમાન્ડ અમારા તરફથી કરવામાં આવે છે। જુલાઈ મહિનાની અંદર અમે તો એક એવો રોડમેપ આપ્યો હતો એની અંદર અમારું અંદાજિત જે નુકસાનનો જે સર્વે હતો અંદાજિત, બાકી તો સરકારી અધિકારીએ નુકસાનનું સર્વે કરવાનું, આપણું નુકસાનનું જે સર્વે છે તો માન્ય ન રહે, અને માન્ય રહેતું હોય કદાચ મારું તો એમાં હું થોડુંક તમારા માટે બાકી રાખું પણ એ માન્ય ન રહે તો અધિકારીઓને સર્વે કરવાનું હોય। પણ એ સર્વે થાય ને એ પેલા સરકારશ્રીએ એક જાહેરાત કરી હતી કે 350 કરોડ રૂપિયા જુલાઈના નુકસાનીના અમે વળતર આપશું, ત્યારે અમે કીધું હતું કે 8 થી 10,000 કરોડ રૂપિયાની નુકસાની છે। 8 થી 10,000 કરોડ રૂપિયાની જો નુકસાની હોય અને તમે 350 કરોડ આપતા હોય તો અમારા ખેડૂતની સાથે ન્યાય નહીં થાય। એટલા માટે તમે યોગ્ય ન્યાયના ભાગરૂપે કાયદામાં બદલાવ કરો। એ પછી હું સાબરકાંઠાના અરવલ્લી જિલ્લામાં હમણાં મારી જે ખેડૂત મીટિંગો હતી એટલે અમે જતા હતા, એટલે અમારા ભાઈ જીવોન અમે બધા અમદાવાદ પહોંચ્યા, અમદાવાદ એક દિવસ તો રોકાવાનું હતું એટલે મેં રસ્તેથી પ્લાનિંગ કર્યું। આપણે કોઈ પણ ચેનલની અંદર આની ડિબેટ થવી જોઈએ અને આની અંદર સર્વેના કંઈક નવા ફરીથી આદેશ થવા જોઈએ। એટલે વીટીવી ની અંદર મહામંથન કાર્યક્રમ આવે છે, એમાં 2 સપ્ટેમ્બર 2024 ના રોજ અને સોમવાર હતો તે દિવસે અમે ત્યાં મહામંથન કરાવ્યું, ભાજપના નેતાઓને પણ બોલાવ્યા અને આખી રજૂઆત કરી ઓન કેમેરા, આખું ગુજરાત જોવે, મીડિયા એનું લાઈવ ટેલિકાસ્ટ કરે, આખા ગુજરાતના નાગરિકો જોવે અને આપણી ડિબેટ થાય ને એ ડિબેટની અંદર પણ મેં આ મુદ્દો મૂકેલો કે જુલાઈની અંદર 8 થી 10,000 કરોડનું નુકસાન છે, તમે 350 કરોડ પાડવેલા છે, પણ એ જ બાજુ ઉદ્યોગમાં તો 10,000 કરોડ કરતા પણ વધારે નુકસાન છે।
તો આની અંદર ખેડૂતો સાથે ન્યાય થવો જોઈએ ને રકમમાં કાંઈક ફેરફાર થવો જોઈએ. એટલે એક રકમની અંદર ફેરફાર એ આવ્યો છે. આમ તો એ બહુ ફાયદાકારક નથી બાપુ, પણ ફેરફાર એવો આવ્યો છે કે જે આપણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના મળીને હેક્ટરે 20,000 રૂપિયા હતા. 2 હેક્ટરની મર્યાદામાં 40,000 રૂપિયા થતા હતા. હેક્ટરે 2,000 રૂપિયા વધારો થયો. એટલે હવે એમાં તમે જી માનો યાર, સારા સમાચાર માનો કે ન માનો, જે માનો, પણ આ તો સરકારના હાથમાં છે. એટલે હેક્ટરે 2,000 રૂપિયા વધાર્યા, હવે 22,000 રૂપિયા. એટલે 2 હેક્ટરના 44 થાય, 40 ના 44 થયા. બહુ ફેરફાર નથી થયો, પણ અમારો તો પ્રયત્નશીલ હજી કાયમી માટે એમાં પ્રયત્નશીલ અમે એટલા માટે રહેવાના છે, જ્યારે પણ પાક નુકસાની જાય ત્યારે 1 હેક્ટરે મારા હિસાબ પ્રમાણે સંપૂર્ણ 100% નુકસાની ગણી લઈએ તો 1 હેક્ટરે 1,72,000 રૂપિયાની નુકસાની આવે. કેટલી? સરકાર 22,000 રૂપિયા આપે, હું એવું માનું કે 1 હેક્ટરે 1,72,000 રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ. અને એ માટે અમે પ્રયત્નશીલ છે. ધીમે ધીમે નોટ માંગીએ તો તાવ આવે, 1,72,000 માંગીને કદાચ લાખ કરતી તો મારા ખેડૂતને ફાયદો થાય. કાયમી માટે પ્રયત્નશીલ છે. બીજી વાત એ છે કે મહામંથનનું પરિણામ બીજું એ પણ આવ્યું કે સર્વેના તાત્કાલિક આદેશ થયા. ને કદાચ તમને ખબર હશે, આસપાસના ગામમાં સર્વે ચાલુ થયું છે. તમારો વારો આવશે, તમારા ગામમાં સર્વે વાળા આવશે. આવ્યા તમારે? હવે આવશે ખરા. મારા ગામમાં ગઈકાલે ગીર ખોરાસામાં સર્વે વાળા લગભગ અધિકારીઓ ફરતા હતા, મને મેસેજ મળ્યો એટલે એ સર્વે થશે. અને બીજી વાત એ પણ છે કે ઘણી વખત ઘણા બધા ખેડૂતોને છે, તમારા ખેડૂતના સેવક તરીકે હું તમને અહીંથી કહીને જાઉં, અને એમાં નોંધણી હશે, એમાં પણ આપણું જુનાગઢ છે. આ તાલુકામાં તો હું વતની છું, એટલે એ કહીને જાઉં કે આ સર્વે થયા પછી પણ ઘણી વખત વળતર મળે નથી મળતું એવું થાય છે. પણ આદેશ થઈ ગયા, સર્વે થવાનું છે. આ તાલુકાને જો સર્વે થયા પછી નહીં મળે ને તો એની પાસેથી લઈ લેવાની જવાબદારી મારી. એટલે જ્યાં જેમ બેસવું હોય બેસી જાય. મારી આ તાલુકાના આજે હું આ શેરિયાની અંદર તમને વચન આપીને જાઉં છું, મીડિયાની અંદરથી લઈ અને જુનાગઢથી લઈને ગાંધીનગર સુધી જે વસ્તુ પડે એવું કરીશ. પણ આ તાલુકો દ્વારા સર્વેના આ નુકસાનીમાં બાકાત રહેશે તો એ લઈ લેવાની જવાબદારી મારી. એટલે એ પણ એક સિસ્ટમના ભાગરૂપે મેં તમને અહીંયા વાત કરી. એના તરફ જવાનું છે. આમ તો